પાદરા ખાતે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત। પાદરા વિધાનસભા મત વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 2025 અંતર્ગત કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કચેરી દ્વારા સાધન ઓજાર સ્વરૂપે સહાય આપવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત વિવિધ વેપારો જેવા કે સેન્ટિંગ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બિંગ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેર, દૂધ દહીં વેચાણ, પાપડ અને અથાણા બનાવટ, પંક્ચર કીટ વગેરે માટે સાધનોની સહાય આપવામાં આવશે। પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ જનસેવા કાર્યાલય ખાતે સતત ત્રીજા દિવસે આ યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉત્સાહપૂર્વક ચાલી રહી છે। આ પહેલથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગારની તકો મળશે અને તેઓ આત્મનિર્ભર બનશે। આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપી સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે। ગુજરાત સરકારની માનવ કલ્યાણકારી યોજના કે જેમાં આર્થિક રીતે નબળા વ્યક્તિઓને પગભર કરવા માટે, આર્થિક સદ્ધર કરવા માટે માનવ કલ્યાણ યોજના ચાલી રહી છે, જેનું હાલ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। મારા જનસેવા કાર્યાલયથી આ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, તેમને ફોર્મ ભરી આપવામાં આવે છે, જેનો ડ્રો થાય છે અને ડ્રો બાદ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ કે જેમને રજિસ્ટ્રેશન કર્યું છે તેઓને બ્યુટી પાર્લરની કીટ, વાહન રિપેરિંગ તે જેવા વિવિધ અન્ય આત્મનિર્ભર બનાવવા માટેના સાધન સહાય, ટૂલ કીટ તેઓને આપવામાં આવે છે, જેનાથી આર્થિક રીતે નબળા વ્યક્તિઓ પોતાની રોજગારી ધંધો મેળવી શકે છે અને આર્થિક સદ્ધર થાય તેના માટે ગુજરાત સરકારને કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેના થકી પાદરા વિધાનસભા વિસ્તારના ઘણા લોકો આર્થિક રીતે સદ્ધર થયા છે અને આગામી હાલ 2 દિવસ આનું રજિસ્ટ્રેશન થશે તો આગામી દિવસોમાં પણ પાદરા વિધાનસભાના કેટલાય નાગરિકો આર્થિક રીતે સદ્ધર થવાના છે।